સતગુરુ મહારાજની જય. ભગવાને વાત કરી, બધાને વંદન કર્યા, સત્સંગમાં આવી છે ને તો ખાસ વિશેષ આ છોકરાને કે આવડી ઉંમરમાં સત્સંગ છે તો પરમાત્માની ઘણી મોટી કૃપા કહેવાય. આવડા છોકરા તો આપણા રેસકોર્સમાં ફટાકડા ફોડતા હોય, ખાણી પીણી જલસા કરતા હોય, એને સત્સંગને હું પૂર્વની કંઈક કમાઈ હોય નહીં તો સત્સંગમાં ન બે આવડું છોકરું 18 વર્ષનું. એટલે એક બાપુ એક મહાપુરુષોએ કીધું, ભજન કર મસ્ત જવાની મેં, ભજન કર મસ્ત જવાની મેં, બુઢાપા કિસને દેખા હૈ. ભજન કર મસ્ત જવાની મેં, ભજન કર મસ્ત જવાની મેં, બુઢાપા કિસને દેખા. ભજન કર મસ્ત જવાની મેં, બુઢાપા કિસને દેખા. એટલે ભજન છે ને મસ્ત જવાનીમાં કરી લેવાની વાત કરી છે. કાલની ખબર નથી, ઘણા એમ કે હું તો ગઈઢો થાય તે ભજન કરી, તો કાલની ખબર નથી તો ગઈઢો તો કદી થવાનું. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, સમય બીત જાયગા તો કરેગા કબ. ભગવાનને પણ આપણે તાજું ખીલેલું ફૂલ ચડાવીએ. કર્મે ગયેલું ચડાવે કોઈ, કર્મે ગયેલું આપણે કચરામાં નાખી દેવું પડે, બગડી જાય, એમાં જીવાતે રહી જાય, હીરું નીકળે. તો એ ભગવાનને ફૂલ ચડાવવામાં એ સંકેત આપે છે કે તમે જવાનીમાં મારું ભજન કરજો. ઘડી પલ કી ખબર નહીં અને મુરે કરે કલ કી બાત. એક ઘડી પછીથી ખબર નથી, કાલની વાત કરે છે. અને અમુક મૂર્ખા ભજન ન કરવું એટલે એમ કે બુઢાપામાં કરે. બુઢાપામાં ડોહો શરીરમાં કેટલી જાતના રોગ છે, તું રોગનું ચિંતન કરીશ કે ભગવાનનું ચિંતન કરીશ? જે શહેનશાહો થઈ ગયા એ બધા જુવાનીમાં જ ભજન કરે છે. આપણે અર્જુન બાપા લ્યો, બચપનથી જ એને વૈરાગી હતું એનું મન. લગ્નમાં જતા નહીં કોઈ, ત્યાં મહિને પૈણે ક્યાંય જતા જ નહીં. ત્યારે આપણે એને પૂજી છે. મફતમાં કોઈ વ્યક્તિ કોઈને પૂજતું નથી ભાઈ. ગુરુજીના ગુણ ઉપર હું વારી જાઉં, અમારા રે અવગુણ રે, ગુરુજીના ગુણ તો ઘણા. કારણ આપણે તો અવગુણનો ઠેલો છે. આ ગુરુજીના જે કંઈ ગુણ છે ને ગુરુજીને આપણા નથી કાંઈ. તો ગુરુજીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે હાલી તો ગુરુજીના જે ગુણ છે એ આપણા ગુણ બની શકે. મોટી વાત નથી, કઠિન નથી, પણ એના માટે ભજન કરવું પડે, પુરુષાર્થ છે. મફતમાં કોઈ વસ્તુ કોઈને મળી નથી. લૌકિક ચીજ મફતમાં નથી મળતી તો અલૌકિક ચીજ મફતમાં કઈ રીતે મળી જાય તમને? મહેનત તો કરવી કે નહીં? આ લોકોનું જીવન જોઈ લ્યો ને, બેયનું કેટલા વર્ષથી બેઠા છે? 45 વર્ષથી. શરીરમાં કેટલી તકલીફો છે? કોઈ દી કોઈને કીધું કે મને આ તકલીફ છે, આ સત્સંગમાં રજા બોલ્યું કોઈ? દવાખાનામાં હોય તો અહીંયા આવીને ચાલુ રાખે. તારા જેવા મારા જેવા દવાખાના હું જરાક તકલીફ હોય તો હુઈ જાય. હું કાલ જરાક થાકી ગયો તો હુઈ ગયો, લ્યો કીધું ત્યાં જઈને ઝોલા ખવાય એના કરતાં હુઈ જાવ નિરાતે. 9 વાગે હુઈ ગયો, એક વાર નીંદર ઉઈ, સવારે ઉઠો 8 વાગે. કે જમીન હુવા ગયો. આ જમીન કીધું હું નથી, સીધી ફાંકી બનાવીને ચક્કર મારવા જવાનું કે નીંદર આવી જાય.
એટલે ઘરના કે હુઈ જતા નહીં હો, કાલ તમે હુઈ ગયા નો નો જો ઘરમાં યાદ કર્યું હા મને કે કાલ સત્સંગમાં જવું કરતા હતા હુઈ ગયા કાલે આ જવાના બધા આ જવાનું આજે હું નથી હમણાં ફાંકી ખાઈ તો મને કરંટ આવી જાય ભાઈ હાલી 3-4 ચક્કર માર્યા ફટાકડા નીંદર ઉડાડતી મારી ટીવી બને ત્યાં સુધી જમીને જોઉં ને હું મને આવું આમ આંખ એક ધારી આમ ને નીંદર બની જાય આવું પછી એટલે માય હું જવા દઉં સત્સંગ યુટ્યુબમાં જોઈ લે મદદ થાય આ રસ્તી જાય એટલે હરેક મહાપુરુષોએ જવાનીમાં જ ભજન કર્યું છે बालापन में भक्ति करे जग प्रत्ये रहे उदास तीर्थ भी उनकी इच्छा करे कब मिले हरि उदास તીરથ પણ આવવાની ઈચ્છા કરે છે કે આવો હરિનો દાસ કેદી આવે ને મારામાં સ્નાન કરીને મારા પાપ ધોવે બાકી કેટલાય કરોડો લોકો એમાં પાપ ઠલવી જાય છે તો એનું કાંઈક નિકાલ તો હોવો જોઈએ કે નહીં પણ ખીચો ખીચ ખદબદવા માંડે ને એટલે કોઈક હરિનો લાલને પ્રેરણા કરે સદગુરુ કે જા તું અહીંયા પ્રયાગમાં જા સ્નાન કરી આય કરોડો લોકોના પાપ ભેગા થયા નહીં તું બાળી ભસ્મીભૂત કરી નાખે નહીંતર એમાં પાપનો ભરાવો થઈ જાય તો પછી જાય ક્યાંય તીર્થોને પણ પાવન કરે છે આવા ભક્તો હરિભક્તો પીછાણવા કઠિન છે એની જગત થતકી ભીન છે એના હૃદયમાં ભરી કુમારી પ્રેમની છે પાસે પણ સૌ અંધ છે નજીકમાં હોય પણ એને ઓળખી ન હોય એમ થાય કે ભાઈ આમાં હું જવું રૂખડ છે હવે એવું લાગે લાખના 12,000 કરવા વાળા અહીંયા હું જઈને કરવું એમ થાય પણ મામીને અહીં તને ઉપરથી લાખના 12,000 દેખાય બાકી 12,000 લાખ જ કરે તું સત્સંગમાં રજા પાડીને લાખના 12,000 ધંધો તું કરે બાકી એ તો હાજી કમાણી કરી દીધી અહીંયા બેઠા બેઠા પણ આપણી જ્ઞાન દ્રષ્ટિ ન હોય એટલે આપણને અવડું દેખાય હોય હવડું પણ આપણી સમજણ નો એટલે આપણને તો અવડું દેખાય કે મારા દીકરા લાખના 12,000 કરે એનો જવાય અહીંયા બાજુમાં હતા તો એ કોઈ દી લાભ નથી લીધો સત્સંગમાં રહેવા વાળા લાભ તો ન લે પણ ઉલટાનું વિઘ્ન નાખે અલુનભાઈ સત્સંગ બંધ કરો અમારે હુઈ જવું છે અમને અવાજ આવે છે અરુણભાઈ ભણના દીકરા 2 વાગ્યા લગી ટીવી જોતા તે તો સત્સંગ 11 વાગે પૂરો થઈ જતો ટીવીનો અવાજ એને નડતો નથી અહીંનો અવાજ એને વિઘ્નકારક થતો હતો તો કેટલા પાપી ગણાય બાજુમાં રહેવા છતાં આવા જીવિત મહાપુરુષો લાભ ન લઈ ગયા તો એના કેટલા પાપ કર્મો હશે ત્યારે ન આવી જાય ત્યારે અમદાવાદ મહેસાણા સુરતથી માણસો આવે તો એને કંઈક પુણ્ય આજ ઓલી ગાડી જોઈ એટલે મને એમ થયું મહેસાણા વાળા કોઈ ભાઈ દિવાળી છે રજા પડી ગઈ ભાઈ હોય કદાચ બુધ ગુરુવાર આવશો તો એટલે મને આજે આ ગાડી જોઈ 4 બધું મહેસાણા વાળા કદાચ કોઈ 2-4 જણા આવ્યો હોય સુરત રામકૃષ્ણ પરમહંસદેવ અગરબત્તી જેમ ભરતી જાય અને ખુશબુ ફેલાવે એમ એની ચોય તરફ કીર્તિ ફેલાણી હવે રામકૃષ્ણ દેવને સેજ્યાએ જોયેલા નહીં પણ કીર્તિ અને સાંભળેલી એટલે એ તામિલનાડુમાંથી અહીંયા બેલુર મઠ ગયા ટાય બાય હાથે બધું આપણે મોટર ઊભી રહી 50 લાખની મોટર ઊભી રહી પછી રામકૃષ્ણ પરમહંસદેવ બગીચામાં કામ કરતા હતા ત્યાં જઈને પૂછ્યું અને રામકૃષ્ણદેવ ક્યાં છે એ 200 દિવાનખંડમાં હમણાં આવે છે એને એમ નહોતું પૂછ્યું કે રામકૃષ્ણ પરમહંસદેવ કોણ છે તો એમ કહેવું પડે કે એ હું છું
લોકો આને રામકૃષ્ણ પરમહંસદેવથી જાણે છે. પણ એને એમ પૂછ્યું કે રામકૃષ્ણદેવ ક્યાં છે? તો કે દિવાનખંડમાં બેસો, હું હમણાં આવે છે. પછી હાથ ધોઈને ચકલી અને લૂંટાડતા ગયા. બોલો, રામકૃષ્ણ પરમહંસદેવનું તમારે શું કામ છે? એને મોકલ. એ ભાઈ, આ શરીરને લોકો ઠાકોર યાને રામકૃષ્ણ પરમહંસથી ઓળખે છે. એટલે એમ જો કારો ગુસ્કો હા હા, હું તો આમથી નીકળો ને આવ્યો હતો, હવે જાઉં છું. એમ કે આમાં શું? આ તો ઓલો સાફ કરતો હતો કપડા કેવા, અને એ કે હું નામ હવે જ્ઞાન શું? એટલે એ આગળ આવેલો, પાછળ નામ મોટરમાં બેઠો. એ ભાઈ જતા જતા બે વાત સાંભળતો જાય. શું તમે આવ્યા ત્યારે હું શું કરતો હતો? કે હામેથી ફગ્યાથી તું સાફ કરતો. તો ફગ્યો શું કામ કરે? અરે વારવાનું કામ કરે, કચરો. એટલે ફગ્યો કચરાના અડે તો ખરા ને, પણ એ જ્યાં ફરે ફગ્યો ત્યાં ચોખ્ખો નાખે. એમ અમારા બહાર દેખાવ જોઈએ, દાઢા વધેલા હોય, તમે જો સગડો ખાતા હોય, હવે એવું જોઈને તમે જાઓ તો તમે ફગિયાની તમને ખબર છે કે ત્યાં ફરીને ચોખ્ખો કરે. એમ અમે જેને અંદર જાય ને એને ચોખ્ખો નાખી, પછી કાંઈ બોલ્યો નહીં, કયો ગયો ત્યાં તો. પછી કે ભોયલો તું, તારી વાત કરી તો કે હા, અરે તું ભોયલો. એના શ્વાસ આવે, શ્વાસ મેળવ, તરત જ પ્રમાણ મળે. સોહમ બીનશે બની તેરી કાયા, સોહમ દોડશે હંસા જલે આયા. ડાબી સાઈડમાં કોણ છે? આ જમણી સાઈડમાં એ ડાબી સાઈડ રાધાજી કોણ છે? કોણ છે રાધાજી? કોણ છે? બાજુ કૃષ્ણ છે. રાધાજી આપણું શરીર છે બેટા, આમાં બોલી ગયો છે ને, એ બાજુમાં બહુ કૃષ્ણ છે. બીજું આમાં કાંઈ નથી. હવે તમારા શરીરનો સંગ કેટલી વાર થાય છે, અને આ બોલે છે એનો મેં ખુલ્લું કરી નાખ્યું ને કે આ બાઈ ઊભી છે એ કોણ છે? રાધાજી. રાધાજી કેને કહી છે? શરીરને, કાયાને. કાયાને કીધી રાધા, મારી પાસે બોલી ગયો છે. આત્માને કીધો કાન, આ દાફરા કુળમાં હો દિયો તું જીવન પંડે જાણ. હવે આ વાત આટલી જ છે, બીજું કહે છે. હાલો હાલો હાલવાથી હાલો સાહેબ કે હાલો વૈચમાં બોલ્યો પ્રતિક્રમણ કરતું તમારે પ્રતિક્રમણ કરતું. હું પ્રતિક્રમણ કર્યું બાપુ. હા, ના રે મારા કાનો, તું હાજુ બસ હાજુ આનું કિલો કોઈ કલાક રામકૃષ્ણ પરમહંસનું બાપુ બોલ્યા એટલે મને આપણી વાત યાદ આવી. અગાઉ સત્સંગમાં આવી ગયેલી ઘણી વખત, પણ બહુ ટોચ લેવલની વાત છે. રામકૃષ્ણ અટાણે એના અહીંયા આપણે 4-5 દિનનો ઉત્સવ હોય દિવાળી પર એનો. આજે હશે છે ને આજે હશે આજ કાલિકાનું પૂજન હોય આજે ખૂણામાં. હશે. કાલે હું ગયો તો પણ બંધ હતું. આજે હશે આજે ઓલું હોય ને દિવાળી મહાકાળી પૂજન હોય. હોય આજે મોટો ઉત્સવ હોય. રામકૃષ્ણ પરમહંસ એટલે એક શહેનશાહ જ ગણાય છે, વિશ્વનો સાયન્સ આપે. વિશ્વનો શહેનશાહ હોય. વંદન કરવા પડે એને. રામકૃષ્ણ પરમહંસની શરૂઆત મહાકાળીના ભજનથી થઈ હતી. મહાકાળીમાં એની અનન્ય પ્રીતિ,
એવો પ્રેમ મહાકાળીને એને કર્યો એવો હજી સુધીમાં કોઈ કર્યો નથી. કે ને અનન્ય ભક્તિ. અનન્ય એટલે બીજું નહીં, એ કાલી સિવાય કાંઈ દેખાય નહીં એને. ગમે એની સામે ધરો એમ કયો કોઈક હનુમાનજીનો ફોટો બતાવે, બાપુ આ કોણ છે? તો કે મેરી મહાકાળી કા અદ્ભુત સ્વરૂપ હે. કોઈ માતાજીનો બતાવે, ગમે એ માતાજીનો, મેરી કાલી કા અદ્ભુત સ્વરૂપ હે. ગમે એ 33 કરોડ દેવી દેવતામાં તમે ફોટો કે મૂર્તિ લઈને જાવ ને તો કે મેરી કાલી કા અદ્ભુત સ્વરૂપ હે. તું કાલી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, એવીની દ્રષ્ટિ થઈ ગઈ. જ્યાં નજર ફેંકે ત્યાં કાલી કાલી કાલી, આગળ પાછળ ઉપર નીચે અંદર બહાર, રોમે રોમમાં મહાકાલી છે. 1600 ઉપચાર પૂજા કરે. અને પછી એવી ઘટના ઘટી કે જે કાલી ઉપર ચડાવવાનું હોય ને એ પોતા ઉપર ચડાવવાનું, તો જોવાવાળા જોતો નથી કે આ તો કાલી બહાર નીકળા અંદરથી, બહાર નીકળા બધી જેટલો અભિષેક હતો એ બધો પોતા ઉપર. આપણે તો કાલી ઉપર કરીએ તો તારા ગુરુજીને ફોન ચડાવી કે માથા પર, તો તારા ગુરુજી જુદો હતો તો તારા માથા પર ન ચડાય. અહીં મરવાની કઈ જરૂર છે? એક વાત છે બેટા. અરે અરે આ બોલો બોલો બોલો. મહાકાળીમાં એવી એની અનન્ય પ્રીતિ હતી કે એ પોતે ભોજન બનાવે અને મહાકાળીને બોલાવે એટલે મહાકાળી કાયદેસર પ્રગટ થાય ને હારે કોળિયા દે. મહાકાળી રામકૃષ્ણને હામો કોળી દે એમ બાપુ હામો કોળિયા દે છે. એ પ્રેમ વગર શક્ય નથી. બાપુ બધાને પહેલા કોળિયા દે પછી લે, ગમે એવી ભૂખ હોય છે. મેં આ ઘણી વખત તમે જોયેલું બધા, એ કેવડો પ્રેમ હોય આપણી ઉપર. એમ બાપુ પ્રેમ મૂર્તિ છે, બાપુ ત્યાગ મૂર્તિ છે. 50 લાખનો ખર્ચો કરીને આપણો બાયડી લઈ આવી દો, બાયડી મોઢામાં કોરિયા નથી દેતી, મૂકી દે, તમે ખાઈ લ્યો. તો આવી એની અનન્ય ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી ને એટલે કોકે એને કીધું કે તોતાપુરી પાસેથી તમે જ્ઞાન લઈ લ્યો. તો મારે કાંઈ જરૂર નથી એવી, મારે તો મહાકાળી હજરા હજુર છે. મારા હાથનું જમે છે એના હાથનું હું જમું છું, પછી વાત પૂરી થઈ ગઈ. મારે પછી તોતાપુરી ગુરુ પાસે જવાની જરૂર શું? મેં બચપનથી લઈને વૃદ્ધાવસ્થા લગી મહાકાળીનું ભજન કર્યું, હવે મારે જરૂર જ નથી કાંઈ. એકવાર મહાકાળી પ્રગટ થયા, પોતે ધ્યાન અવસ્થામાં બેઠા હતા, રામકૃષ્ણ ભજન કરવાના મહાકાળી પ્રગટ થયા. કે બેટા તારા આંગણે તોતાપુરી ગુરુ આવશે બ્રહ્મ વેતા. એ તને તારું જ્ઞાન આપશે. તારું એટલે કે આત્માનું બ્રહ્મ જ્ઞાન, સતનામનું જ્ઞાન, સતનામનું જ્ઞાન, નિસ્વરૂપનું જ્ઞાન, નિસ્વરૂપનો ઉપદેશ જેને કહેવામાં આવે, એ તને આપશે. તું એની પાસેથી જ્ઞાન લઈ લે બેટા. તો રામકૃષ્ણ પરમહંસ કહે મારી મેં આટલા વર્ષ આખી બચપનથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી તમારું ભજન કર્યું, તો એનું ફળ શું? તો કે બેટા એનું ફળ એ છે કે તોતાપુરી જેવા બ્રહ્મવેતા સદગુરુ તારા આંગણે સામેથી આવશે, નહીં તો આવે નહીં. અને તું ગોતવા જા તો મળે પણ નહીં, અને તું તારું કામ નથી, તું એને ઓળખી શકે. તોતાપુરી જેવા બ્રહ્મવેતા સદગુરુ તારા દ્વારે આવશે અને તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરશે. પછી રામકૃષ્ણ પરમહંસને મહાકાળીની વાતનો હુરલો ઉતરો. બીજા લોકો કહેતા તો માનતા નહોતા કોઈનું. કેન્સરે જીવતું એને આટલું ભજન કરતા હોય છે.
તો એની કેટલી સહન શક્તિ છે. કેન્સર એટલે હું આપણે સામાન્ય તકલીફ હોય તો નથી રહી શકતા. મહાકાળી એવું શું છે અને રામકૃષ્ણ પરમહંસ એવું શું છે એના જવાબને બોલવાનો આગળ પડશે એટલે પણ એને એ નક્કી કરાવી દીધું. પછી અભિષેક કર્યો પોતા પથા હોય તો હા. હરી 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 બરોબર ભાઈ તોતાપુરી ગુરુ એના દ્વારે આવ્યા અને એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. હવે આને તો બધું આખું કમ્પ્લીટ જ હતું, ખાલી સ્વિચ જ દબાવવાની હતી, બાકી તો અંદર અંદર બહાર સુધી જ હતી એના માટે. અને મહાકાળી સિવાય કંઈ દેખાતું જ નહીં એને. ખાલી સ્વિચ દબાવે એટલી જ વારથી સીધો પ્રકાશ અજવાળું. મેં તો સુધરે જાણીને તમને અરે 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 બોલો બોલો એટલે તોતાપુરી ગુરુએ કીધું, રામકૃષ્ણ પરમહંસ કહે મને આ જ્ઞાનથી મને શું ફાયદો થશે? તમે જે કહેવા માંગતા હો એ તો મહાકાળીના ભજનથી મને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. તો કે બેટા, મહાકાળી જ્યારે પ્રગટ થાય ત્યારે તને દર્શન થયા એનું સુખ થાય છે. પછી ઘડી બે ઘડીમાં એ અંતર ધ્યાન થઈ જાય ત્યારે તને વિયોગનું દુઃખ થાય છે. દર્શન થાય એટલે સંયોગનું સુખ, અંતર્ધાન થાય એટલે વિયોગનું દુઃખ. એ કે બેટા, સંયોગ અને વિયોગ જેની સતાથી થઈ છે એવું આત્માનું જ્ઞાન હું તને આપીશ. સંયોગ અને વિયોગ જેની સતાથી થાય છે એ આત્મતત્વનું જ્ઞાન હું તને આપું છું. આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ એ છે. આ તો શું છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકારની શુદ્ધિ નથી હોતી એટલે આપણે સમય લાગે છે આ જ્ઞાનમાં. બાકી તો આમ લાઇટ ચાલુ થાય ને એટલી જ વાર લાગે. તો આપણા ગુરુ મહારાજ દયાળુ છે કે આપણે તન મન ધન દેવામાં નિષ્ફળ ગયા, હાકર ખાઈ લીધી. નહીં તો તન મન ધન દઈ દો એટલે ઉપદેશ અહીંયા પૂરો જ થઈ જાય છે, આગળ કંઈ છે જ નહીં. ગુરુ એવા દયાના સાગર છે કે મારા ચરણે આવ્યો છે તો એનું કલ્યાણ તો થવું જ જોઈએ. તો એ જ્ઞાન ગંગામાં જબોડી અને તન મન ધન શુદ્ધ કરીને આપણને પાછા દે છે, શુદ્ધ અને પવિત્ર કરીને કે ભાઈ આને તું વાપર, પણ તારા ન માનતો. જો તારા માયનો તો બંધાઈને હલવાઈ જઈશ તું. હરિગુરુ સંતો એમ કહે છે કે આ સદગુરુના છે એમ માની અને તું એનો ઉપયોગ કર, પણ તારા માયના તો ફસાણો. આવો હરિગુરુ સંતોનો મહિમા છે. એને કોઈ વાલો દવલો નથી, નાનો મોટો નથી. એ તો હવને હરખું જ્ઞાન જ આપે છે. પણ મારી પચાવવાની તાકાત કેવી છે ને તારી તાકાત કેવી છે એના ઉપર આધાર છે બધો. કારણ કે પચાવવું કઠિન છે, જ્ઞાન લઈ લેવું સહેલું. તમે કે જ્ઞાન મને આપ્યું શું પણ થાય છે મારા પાસે ના કરે ફાયદો તો એ કે તું માં કડે પછી દીવા ધરસ ને તો હા દીવા શું દેખાય એની પાસે બધું રાખ્યું હોય છે. એનો વર્ષે નાગજો ચોટલો પાણી મૂળ માળા હાથની પગની ઘાઘરી પહેરી હોય, ખપરમાં લોહી હોય, દારૂ હોય, એટલા હથિયાર હોય, ખડગ હાથે બધું. દેવો તો કઈ તારો ને આપે, દેવો કર્યો એ તારો ને આપે. હવે અમે તો જ્ઞાન આપ્યું મેં ફાયદો થયો એ તારા પ્રકાશથી જ ચાલતો થતો. અગમ દેશમાં અદેખ દેખા શું અર્થ થાય એનો? અગમ દેશમાં અદેખ દેખા શું અર્થ થાય? અગમ દેશમાં અદેખ દેખા શું અર્થ થાય એનો બેટા?
અગમ દેશ એટલે જેની કોઈને ગમ પડતી નથી. હા અદેખ એટલે જે જોવામાં નથી આવતો આ એને જોયો એને જોયો. અગમ દેશમાં અદેખ દેખા આપ પ્રકાશે આપને પૈખા આપ પ્રકાશે આપને પૈખા એનો અર્થ આપ એટલે પોતાના સ્વયં પ્રકાશે. હા પર પ્રકાશ નહીં, સ્વયં પોતાના પ્રકાશે પોતાને જીવે. સૂર્ય છે એની અંદર તેજ તો કૃષ્ણનું છે, આ કૃષ્ણનું છે. ચંદ્રમાની અંદર તેજ કૃષ્ણનું છે, અગ્નિ તારામાં કૃષ્ણનું તેજ છે, અગ્નિ ભડકો કર્યો હોય એમાંય કૃષ્ણનું તેજ છે, ગાયના ઘીની જ્યોતમાં પણ કૃષ્ણનું તેજ છે. હા કૃષ્ણ જો હોય છે, દિવાળી પૂછ્યું તો ખબર નથી, ભડકાને પૂછ્યું તો ખબર નથી, ચંદ્રને પૂછ્યું તો ખબર નથી, સૂર્યને પૂછ્યું તો ખબર નથી, દિવાની જ્યોતને પૂછ્યું તો ખબર નથી. આપ પ્રકાશે આપને પૈખા પોતે પોતાનો જ કરવો વિચાર નિરાકરની જ નામને હરી હરી હરી. બોલો બોલો. એટલે સ્વયં પ્રકાશ પોતાને રામકૃષ્ણ પરમહંસને અંદર જ પ્રકાશ થઈ ગયો હા કે મારા સિવાય કાંઈ છે નહીં, નક્કી થઈ ગયું. નક્કી થઈ ગયું. કાલ લગી મહાકાળીનું ચિંતન કરતા, પણ તોતાપુરી ગુરુએ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી તો રામકૃષ્ણ પરમહંસને 100 ટચનું સોનું પ્રાપ્ત થઈ ગયું. માં અભિષેક કરતા તો બે હાથ તોતાપુરીએ માથે મૂકી દીધા, બે હાથ અભ્યાસ બની ગયો, બે થાય જ નહીં, હવે અભ્યાસ બની ગયો. એટલે પોતાને નક્કી થઈ ગયું કે આ અનંત કોટી બ્રહ્માંડમાં મારા સિવાય કંઈ છે નહીં. બોલાય નહીં હોય તો સમજવાની વાત. જેમ આપણો જે ઉપદેશ છે એ જ ઉપદેશ છે, એમાં કંઈ ઉપદેશમાં કંઈ ફેરફાર નથી. સમજાવવાના શબ્દો મહાપુરુષ બદલે એટલે બદલતા હોય, બાકી મૂળ મંજિલ તો એક જ આવે. રસ્તા અનેક હોય પણ મંજિલ તો એક જ હોય છે. એટલા ધર્મ સંપ્રદાયો છે, કોઈનો વિરોધ નથી, કારણ કે બધાએ જાણતા અજાણતા એ તરફ જ જઈ રહ્યા છે. બીજો કોઈ રસ્તો જ નથી, કારણ કે આ જીવ છે જ પરમાત્માનો સનાતન અંશ. તો એ બીજી ભગવાદારી બધા રહ્યા ને એ કે અમે ઘરમાંથી રાંધશું, આ ઘરમાંથી રાંધશું એટલે જેટલા સ્ટાફનો માણસો છે એ રોજ દર્શન કરવા એ કે તો પછી તમે ઘરમાંથી ખાજો, અમે કોઈ આવશું નહીં. આ રાજકોટ છે, તમે એમ ન માનતા કે અમે મોંઘા અને પરમાથી તમે જો રાંધશો તો અમે કોઈ આવશું નહીં. કે તમે પહેલું મળશે ને જે ખાવ ખાય, અહીંયા માટલા ને ભાત એ લોકો ખાય, મસૂરની દાળ છે બધું ખાય, અહીંયા નહીં. એટલે અહીં નથી થતું, આ કરવું તો એ લોકો બનલી વાત છે ભાઈ. હા, હા, હા બોલો બોલો. એટલે તોતાપુરી ગુરુએ એને જે મૂળ જે જ્ઞાન હતું એ રામકૃષ્ણ પરમહંસમાં આખી બાજી ખોલી રહી કે મહાકાળીના તને દર્શન થાય ત્યારે તને જે સંયોગનું સુખ થાય છે, અને મહાકાળી જ્યારે અંતર્ધ્યાન થાય ત્યારે તને વિયોગનું દુઃખ થાય છે. એ સંયોગ અને વિયોગ જેની સત્તાથી થાય છે એ બ્રહ્મજ્ઞાન હું તને આપું છું. મા રામકૃષ્ણ પરમહંસને રોમે રોમમાં દીવા પ્રગટી ગયા ત્યારે ખાલી એક આમ સ્વિચ દીધી નહીં, ભેગા રોમે રોમમાં પ્રકાશ 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 દીવા પ્રગટી ગયા. રામકૃષ્ણ પરમહંસ એટલે શહેનશાહના પણ શહેનશાહ કહેવાય. અત્યારે ખાલી એની મૂર્તિ છે તો રોજ હજારો માણસો અહીંયા દર્શન કરે. એની મૂર્તિ પણ મંગલકારી છે, એના દર્શનથી પણ લોકોને સુખ શાંતિ થાય. અને કરોડો અબજો રૂપિયા એમનો આવે છે કોઈ પાસે માયકા વગર. અહીંયા કોઈ પાસે ફાળો કરો નથી આવતો. હમણાં પંચાયતી જમણવારે હશે શારદાબાને કોઈ દી એને શારદાબાએ કોઈ દી
એ ભાઈનો થયો તો મને આનંદ તો કરાવો માગી નાખે કાયદેસર મા દીકરાનો વ્યવહાર કારણ કે એવા ધર્મપત્ની એવા મળ્યા હોય એને સપોર્ટમાં મળ્યો હોય. આમાં શાંતિ કારણ કે મૂળમાં તો પુરુષને મહાન બનાવવામાં શક્તિનો જ હાથ હોય. શારદામાં કઈ જેમ તો બતાડે ને એમાં મહાકાળીની ઉપાસના એટલે ડબલ શક્તિ એને મળી અને એમાં ત્રીજા તોતાપુરી ગુરુ મળી ગયા એટલે કામ બની ગયું એનું. માતા શારદા ભવાની મયુર વાહની મજાની તારી મોટે મંગલકારી ભિક્ષા દઈ જો ને વરદાની માતા શારદા ભવાની પરસોત્તમ ભજન ના બોલ એટલે સદગુરુ મહારાજને હૃદયથી આપણે પ્રાર્થના કરી કરુણા વરુણા કરી કે રામકૃષ્ણ પરમહંસને તોતાપુરી ગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ જ્ઞાન તમે અમને આપ્યું છે. તો રામકૃષ્ણ પરમહંસ જેવા દીવા અમારા બધામાં વહેલામાં વહેલી તકે પ્રગટે એવી તમે અમારે ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની જય. જય હાલો બાપા હાલો હાલો ઉઠો બાપુ ઉઠો.